રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ઘટને કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને અકસ્માતના અને ગંભીર રોગના દર્દીઓને રાજકોટ જૂનાગઢ રિફર કરવામાં આવી રહ્યા છે। એક તરફ સરકાર ગતિશીલ ગુજરાતના નારાઓ લગાવી રહી છે અને આરોગ્ય બાબતની અનેક યોજનાઓ બહાર પાડે છે, પરંતુ વાત છે ધોરાજીની સિવિલ હોસ્પિટલની કે વર્ષો પહેલા દાતાઓએ વતનનું ઋણ ચૂકવવાના હેતુથી ધોરાજીના લોકોને સારી એવી આરોગ્ય સેવા મળી રહે માટે 3 માળનું અદ્યતન બિલ્ડિંગ બનાવી આપ્યું હતું। દાતાઓને આશા હતી કે અદ્યતન બિલ્ડિંગમાં સારા નિષ્ણાત ડોક્ટરો આવશે અને લોકોને સારી એવી આરોગ્ય સેવા મળી રહેશે, પરંતુ આ આશા ઠગારી નીવડી છે। કારણ એક જ કે માત્ર ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો જ નથી, જેને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં કુલ 56 જેટલા બેડની વ્યવસ્થા છે, ઓક્સિજન પ્લાન્ટ છે, વેન્ટિલેટર છે, આધુનિક ઓપરેશન થિયેટર છે, ઓપરેશન માટેના આધુનિક સાધનો છે, પરંતુ ડોક્ટર જ નથી તો આ સાધનો શું કામના? હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, કારણ માત્ર એક કે નિષ્ણાત ડોક્ટર હોય તો સાધનનો ઉપયોગ થાય। આમ ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં 4 MBBS ડોક્ટરોની જગ્યા છે, જેમાં 3 MBBS ની બદલી થઈ ગઈ છે અને હવે માત્ર 1 MBBS ડોક્ટરથી આ ગાડું રોડાઈ રહ્યું છે। તો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો નથી એ વાત કરીએ તો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં માત્ર ને માત્ર એક જ ડોક્ટર છે અને અન્ય મહત્વના ડોક્ટરોની જગ્યા ખાલી છે। ત્યારે અચાનક કોઈ અકસ્માતનું દર્દી આવે અથવા તો કોઈ ગંભીર રોગના દર્દી આવે તો તેને ના છૂટકે રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ જેવા શહેરોમાં સારવાર માટે મોકલવામાં આવે છે। ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની જગ્યા ખાલી છે અને અમુક નિષ્ણાત ડોક્ટરો છે જે સીએમ સેતુ અંતર્ગત સરકારની સૂચના મુજબ સવારે 1.5 કલાક અને સાંજે 1.5 કલાક આવે છે। કાયમી નિષ્ણાત ડોક્ટરોમાં એમડી, બાળરોગ નિષ્ણાત, ઓર્થોપેડિક, જનરલ સર્જન અને આંખના સર્જન સહિત વિડિયોલોજિસ્ટની જગ્યા ખાલી હોવાનું ખુદ સિવિલ હોસ્પિટલના અધ્યક્ષે સ્વીકાર્યું હતું અને તેઓએ વાતનો પણ સ્વીકાર કર્યો કે રેગ્યુલર નિષ્ણાત ડોક્ટરો ન હોવાને કારણે ગંભીર રોગના દર્દીઓ અથવા તો અકસ્માતના દર્દીઓને ના છૂટકે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ અથવા જૂનાગઢ રિફર કરવામાં આવે છે। હોસ્પિટલના મહેકમ અનુસાર કુલ 66ના મહેકમ સામે 38 જ જગ્યા ભરેલી છે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।